રાજકોટ જંગલેશ્વરમાં દબાણ હટાવવા મામલે વિરોધ જે થઈ રહ્યો છે તેને લઈને એક મોટા અપડેટ છે। સમાચાર સામે આવી રહ્યા છે। જંગલેશ્વરના રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા છે। વૈકલ્પિક વ્યવસ્થા અને વધુ સમય આપવાની માંગણી એ લોકોની છે અને સાથે જ રહીશોએ કલેક્ટર કચેરી ખાતે પણ વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં અત્યારે તમામ રહીશો ત્યાં હાજર છે। જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, અત્યારે વિરોધ પ્રદર્શન ચાલુ છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1300થી વધારે મકાનને તોડી પાડવા માટેની આખરી નોટિસ આપ્યા બાદ જંગલેશ્વર વિસ્તારના લોકોમાં એક રોષ છે તે જોવા મળ્યું છે। આપ જેને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં જંગલેશ્વર અને તેની આસપાસની જે સોસાયટીના રહીશો છે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને જે મકાન છે તે તોડી પાડવામાં આવે તો તેની વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરી આપવામાં આવે તેની માંગ સાથે અત્યારે જે તમામ રહીશો છે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। જંગલેશ્વર વિસ્તારની સાથે સાથે નાણોદા નગર, રામકૃષ્ણ સોસાયટી, એકતાનગર સહિતની જે સોસાયટીઓ છે કે જેમને જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા 7 દિવસની અંદર પોતાના જે મકાનો છે તે ખાલી કરવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે ને જો મકાન પોતાની રીતે એ લોકો ખાલી નહીં કરે તો આગામી દિવસોમાં વહીવટી વિભાગ છે તેમના દ્વારા ડિમોલેશન કરવામાં આવશે તે પ્રકારની નોટિસ છે તે આપવામાં આવી છે, જેને લઈને જ રોષ છે તે જોવા મળ્યો છે। અત્યારે જે મોટી સંખ્યામાં આ વિસ્તારના સ્થાનિક રહીશો છે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને જિલ્લા કલેક્ટરને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે તેમને સમય આપવામાં આવે, સાથે સાથે તેમને વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરી આપવામાં આવે। કારણ કે જ્યારથી ડિમોલેશનની વાત સામે આવી છે તેને કારણે જે આસપાસની સોસાયટીઓ છે તેમાં ભાડાના મકાન છે તે મળવા મુશ્કેલ બન્યા છે અને જો ભાડું છે તેમાં પણ વધારો છે તે કરવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં જે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં જે પોલીસ છે તે પણ અહીં તૈનાત છે તે કરી દેવામાં આવી છે અને જે જંગલેશ્વર વિસ્તારનું એક ડેલિગેશન છે તેમના દ્વારા વહીવટી વિભાગને સ્થાનિક લોકોને સાથે રાખી અને આ રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જંગલેશ્વર વિસ્તારમાં જે સરકારી જમીન પર આવાસ ઊભા કરવામાં આવ્યા છે, મકાન ઊભા કરવામાં આવ્યા છે તે ખાલી કરવા માટે અને તેની જે કાયદાકીય પ્રક્રિયા છે તે પૂર્ણ કરવા માટે પૂરતો સમય છે તે આપવામાં આવ્યો છે। એટલે સરકારી જમીન છે તેમના નિશ્ચિત સમય પર ખાલી થશે તેવી પણ વાત છે તે કરવામાં આવી છે। જોવાનું રહેશે કે લોકોના રોષ સામે વહીવટી વિભાગ છે તે કયા પ્રકારનો નિર્ણય લે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।